મારવું નથી મન વાળવું છે મારે મારવું નથી મન વાળવું છે સ્વાધ્યાયથી જીવન સજાવવું છે સ્વાધ્યાયથી જીવન સજાવવું છે મારે માનવ બનીને જગે માલવું છે મારે માનવ બનીને જગે માલવું છે નહીં દાનવ થઈ જગને દજાડવું છે નહીં દાનવ થઈ જગને દજાડવું છે પ્રભુ પ્રીત કેરો ગીત મારે ગાવું છે પ્રભુ પ્રીત કેરું ગીત મારે ગાવું છે મારે મારવું નથી મન વાળવું છે મારે મારવું નથી મન વાળવું છે સુખ પુષ્પ થકી જીવન શણગારવું છે સુખ પુષ્પ થકી જીવન શણગારવું છે અને દુઃખના કંટકથી કંડારવું છે અને દુઃખના કંટકથી કંડારવું છે અને નિજનો ઘડવૈયો ઘડાવું છે બની નિજનો ઘડવૈયો ઘડાવું છે મારે મારવું નથી મન વાળવું છે મારે મારવું નથી મન વાળવું છે સદા હસતા રહીને હસાવવું છે સદા હસતા રહીને હસાવવું છે વળી રડતા જીવનને રીઝાવવું છે વળી રડતા જીવનને રીઝાવવું છે ઝેર મીરા બનીને પસાવવું છે ઝેર મીરા બનીને પસાવવું છે મારે મારવું નથી મન વાળવું છે મારે મારવું નથી મન વાળવું છે વૃત્તિ ભક્તિથી શક્તિ વિકસાવવી છે કૃતિ ભક્તિથી શક્તિ વિકસાવવી છે વળી કૃતિ ભક્તિને કંડારવી છે વળી કૃતિ ભક્તિને કંડારવી છે દક્ષ ભક્ત બની દ્વાર દ્વાર જાવું છે દક્ષ ભક્ત બની દ્વાર દ્વાર જાવું છે મારે મારવું નથી મન વાળવું છે મારે મારવું નથી મન વાળવું છે મારે ગીતા ગાયક ના થઈ જાવું છે મારે ગીતા ગાયક ના થઈ જાવું છે ગીત ગામડે ગામડે ગાવું છે ગીત ગામડે ગામડે ગાવું છે પાઠ જીવનના ગોખતા જાવું છે પાઠ જીવનના ગોખતા જાવું છે મારે મારવું નથી મન વાળવું છે મારે મારવું નથી મન વાળવું છે સ્વાધ્યાયથી જીવન સજાવવું છે સ્વાધ્યાયથી જીવન સજાવવું છે મારે મારવું નથી મન વાળવું છે મારે મારવું નથી મન વાળવું છે ઓમ 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 ઓમ
Om. 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 15 અને 16 છઠ્ઠો યુજનેવં સદાત્માનં યુજનેવં સદાત્માનં યોગી નિયતમાનસ યોગી નિયતમાનસ યુજનેવં સદાત્માનં યોગી નિયતમાનસ શાંતિ નિર્વાણ પરમામ શાંતિ નિર્વાણ પરમામ મત્સંસ્થાધિગચ્છતિ શાંતિ નિર્વાણ પરમામ મત્સંસ્થામધિગચ્છતિ યુજનેવં સદાત્માનં યોગી નિયતમાનસ શાંતિ નિર્વાણ પરમામ મત્સંસ્થામધિગચ્છતિ પાન ઉલટી નાખી નાત્યસ્નતસ્તુ યોગોસ્તિ નાત્યસ્નતસ્તુ યોગોસ્તિ ન ચેકાંતમનસત ન ચેકાંતમનસ્નત નાત્યસ્નતસ્તુ યોગોસ્તિ ન ચેકાંતમનસ્નત ન ચાતિ સ્વપ્નશીલસ્ય ન ચાતિ સ્વપ્નશીલસ્ય જાગ્રતો નેવ ચાર્જુન જાગ્રતો નેવ ચાર્જુન નાત્યસ્નસ્તુ યોગોસ્તે ન ચેકાંતમનસ્નત ન ચાતિ સ્વપ્નશીલસ્ય જાગ્રતો નેવ ચાર્જુન
જાગ્રતોનેવ સાધુનામ. પાનું પાછું ઉલટાવજો 15-16 સાથે. યુજનેવં સદાત્માનં યોગી નિયતમાનસ શાંતિ નિર્વાણ પરમા સંસ્થામાધિગચ્છતિ તો ન યોગોસ્તિ ન તે કાંતમનશ્નત ન ચાતિ સ્વપ્નશીલસ્ય જાગ્રતો નેવ સાધુના જાગ્રતો નેવ સાધુના. હરિ ઓમ. દેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે. યુજનેવં સદાત્માનં યોગી નિયતમાનસ શાંતિ નિર્વાણ પરમાં સંસ્થામધિગચ્છતિ. નિયત માનસ યોગી આત્મન એવં એટલે વશ કરેલા મનનો યોગી મનને આ રીતે સદા યુજન એટલે નિરંતર પરમાત્મામાં જોડીને મસ સંસ્થાપમ એટલે મારામાં સમ્યક સ્થિતિ વાળી નિર્વાણ પરમામ જે નિર્વાણ પરમામ શાંતિ એટલે શાંતિ છે તેને અધિગચ્છતિ એટલે પ્રાપ્ત થઈ જાય છે. બરોબર ને. વશ કરેલા મનનો યોગી મનને આ રીતે નિરંતર પોતાના પરમાત્મામાં જોડીને મારામાં સમ્યક સ્થિતિવાળી જે નિર્વાણ પરમા શાંતિ છે તેને પ્રાપ્ત થઈ જાય છે એમ ભગવાન આ શ્લોકની અંદર કહે છે. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 303મો દિવસ. 303 કેવું અંગ્રેજીમાં કેવું હોય તો 303. પવિત્ર માસ ચાલે છે. પુરુષોત્તમ માસ અધિક માસ એટલે પવિત્ર માસ. દર 3 વર્ષે એકવાર આ પવિત્ર માસ ભારતની અંદર ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ એનું મહત્ત્વ છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુને પ્રિય એવો માસ એટલે અધિક માસ. બરાબર ને. વિષ્ણુ ભગવાનને વધારેમાં વધારે જો કોઈ પ્રિય માસ હોય તો એ પુરુષોત્તમ માસ અધિક માસ છે. એવો માસ જો કોઈ હોય તો એ અધિક માસ છે. અને એ અધિક માસ અત્યારે ચાલી રહ્યો છે અને એનું બીજું નામ છે પુરુષોત્તમ માસ. પુરુષોત્તમ માસ મહાત્મામાં સમજાવતા નારદજીએ કહ્યું, નારદજીને ભગવાને કહ્યું કે હે નારદજી, જેણે પણ કોઈ મનુષ્ય અધિક માસમાં ભક્તિથી મારું પૂજન કરે, મારું અર્ચન કરે, મારું સ્મરણ કરે, મારું કામ કરશે તે મારા પરમ ધામમાં આવશે. નારદ અને વિષ્ણુ ભગવાનનો સંવાદ છે. પુરાણ જેણે વાંચ્યા છે એને ખબર છે. પુરાણમાં એક વાત આવે છે કે વિષ્ણુ અને નારદનો સંવાદ છે. એમાં ભગવાન
નારદ મુનિને કહે છે કે અધિક માસ એટલે પુરુષોત્તમ મારો જ માસ છે. એ માસની અંદર અધિક રીતે આખો મહિનો મારી ભક્તિ કરશે, મારી તપસ્યા કરશે, મારું જપ તપ કરશે ને એ મારા પરમ ધામમાં આવશે. એમ ભગવાન શું કહેવાય વિષ્ણુ અત્યારે નારદજીને પુરાણમાં કહે છે. તેથી તપ જપ વ્રત અને ઉપાસના માટે પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસને સર્વોત્તમ શ્રેષ્ઠ માનવામાં આવ્યો. સર્વોત્તમ શ્રેષ્ઠ માસ જો કોઈ હોય તો 3 વર્ષે આવતો રહેલો એક અધિક માસ પુરુષોત્તમ માસે એ સર્વશ્રેષ્ઠ માસ છે. શા માટે? કે ભગવાને પોતે જ નારદજીને આ ઉપદેશ આપેલો છે એમ કે. તેથી તપ જપ વ્રત અને ઉપાસના માટે પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસને સર્વોત્તમ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. તેથી આ દિવસોમાં પણ આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનું બરોબર પારાયણ મનન ચિંતન અભ્યાસ કરતા રહેલા છીએ. પુરુષોત્તમ માસની અંદર આ અભ્યાસ કરવો એ ઉત્તમ વાત છે. દર 3 વર્ષે આવતો આ વિશેષ મહિનો સામાન્ય દિવસોની નીરસતામાંથી બહાર નીકળીને આત્માને પરમાત્મા તરફ વાળવાનો આ મહિનો છે. કેવો? આત્માને પરમાત્મા તરફ વાળવાનો આ અધિક માસ એટલે પુરુષોત્તમ માસ છે. આપણા સાંસારિક વ્યવહાર કામમાં ઘણા ડૂબેલા હોઈએ પણ 3 વર્ષે એકાદ વાર આ વધારાનો જો મહિનો આવતો હોય, અધિક મહિનો આવતો હોય તો એ માસની અંદર માણસે પ્રભુ તરફ વળવાનો પ્રયત્ન કરવો જોઈએ. કદાચ 3 વર્ષની અંદર આપને ટાઈમ ન મળ્યો હોય તો આ વિશેષ વધારાનો જે ભગવાને મહિનો આપ્યો છે એમાં જપ છે, તપ છે, ઉપાસના છે વગેરે જે કાંઈ વ્રતો છે ને એ વ્રત લઈ અને પ્રભુ તરફ વળવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. તેથી પ્રભુ તરફ વળવાનો દિવ્ય અવસર છે. તેથી ગીતા એ પણ 6ઠા અધ્યાયના 11 થી 14 શ્લોકમાં ભક્તિની ભૂમિકા સમજાવી છે. કેવી? ભગવાને પણ ભક્તિની ભૂમિકા સમજાવી છે. એ પણ આપણે પવિત્ર માસની અંદર આપણે આ વિચાર કરતા રહેલા છીએ. તેથી ગઈકાલે આપણે 6ઠા અધ્યાયના 14મા શ્લોકને નમસ્કાર કર્યા. બ્રહ્મચારીના વ્રતમાં સ્થિત નિર્ભય તથા સમ્યક રીતે અંતઃકરણનો સાવધાની યોગી મનને સંયમિત કરી મારામાં ચિત્ત જોડી અને મારા પરાયણ થઈને મને જ પામી જાય છે. ભગવાનને જો પામવાના હોય તો અંતઃકરણને સાવધાનપૂર્વક પ્રભુની અંદર એકાગ્ર કરવું જોઈએ. એનો વિચાર આપણે ગઈકાલે કર્યો. 303 દિવસથી આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરીએ છીએ. ગીતામાં સમતાને યોગ કહ્યો છે. કેવો? સમતાને યોગ કહ્યો છે. સમત્વમ યોગ ઉચ્યતે, આવું શ્રીમદ ભગવદ્ ગીતામાં એક ભગવાને સિદ્ધાંત આપ્યો છે. સમત્વમ યોગ ઉચ્યતે. વાસ્તવમાં યોગની જરૂર કર્મમાં છે. જ્ઞાનમાં પણ યોગની જરૂર નથી અને ભક્તિમાં પણ યોગની બિલકુલ જરૂર નથી. યોગ એટલે જોડાઈ ગયેલો. જે જોડાઈ ગયેલો છે ને એને ભક્તિમાં કે કર્મમાં જરૂર નથી એમ કે. જ્ઞાન અને ભક્તિ વાસ્તવમાં યોગ જ છે. કર્મો જડ છે, બંધન કરતા છે. તેથી તેમનામાં યોગની જરૂર છે. કર્મની અંદર યોગની જરૂર છે, જ્ઞાન અને ભક્તિમાં યોગની જરૂર નથી એમ આપણા શાસ્ત્રકારો આપને સમજાવે છે. તેથી ગીતા પણ કહે છે કે યોગસ્થ કુરુ કર્માણી, કર્મોમાં યોગ જ મુખ્ય છે. યોગ કર્મસુ કૌશલમ, યોગના વિના કર્મ કંઈ થઈ શકતું નથી. તેથી દૂરેણ હ્યેવર કર્મમ બુદ્ધિ ગચ્છતિ, કર્તૃત્વ પણ કર્મ કરવાથી જ આવે છે. તેથી ગીતામાં યોગ શબ્દ ખાસ કરીને કર્મયોગના અર્થમાં ભગવાને વાપર્યો છે. જ્યાં જ્યાં યોગ શબ્દ જે શ્લોકમાં આવે છે તે કર્મને ધ્યાનમાં રાખીને ભગવાને યોગની ચર્ચા અર્જુનની જોડે કરેલી છે એમ કે. તેથી આજે આપણે 6ઠા અધ્યાયના 15મા શ્લોકની અંદર ભગવાન કાંઈક આગળ આ જ વાત સમજાવે. શું કહે છે?
યુજનેવં સદાત્માનં યોગી નિયતમાનસ શાંતિમ નિર્વાણ પરમામ સંસ્થામધિગચ્છતિ. વશ કરેલા મનનો યોગી આ રીતે આત્માને નિરંતર મુજ પરમેશ્વરના સ્વરૂપમાં જોડતો મારામાં રહેલી પરમ આનંદની પરાકાષ્ઠા સ્વરૂપ શાંતિને પામે છે. ભગવાન કહે છે કે શાંતિ ક્યાં માણસને શાંતિ મળે છે? તો કે મારા પરમેશ્વરના સ્વરૂપની અંદર મન જેમણે જોડી લીધું છે એમને પરમ શાંતિનો અનુભવ થાય છે. આપણે ગઈકાલે જોતા હતા કે મચ્ચિતો યુક્ત આસિત મત પર. ગઈકાલે આનો ઘણો બધો વિચાર આપણે કર્યો. એમ કે બહુ સરસ ભગવાને આ વાત આપણે સમજાવી છે. ભગવાનના ચિત્ત જેવું ચિત્ત બનાવવું હોય તો ભગવાનની સજ્જન જોડે દોસ્તી છે, એટલે કે સજ્જનનો જોડે દોસ્તી છે અને દુર્જનો જોડે દુશ્મની છે. તો આપણું પણ આવું થવું જોઈએ. ભગવાન સાથે જો દોસ્તી બાંધવાની હોય તો ભગવાને જેને જેને દોસ્ત કર્યા એવા લોકોને આપણે દોસ્ત કરવા જોઈએ. અને ભગવાને જેની સામે દુર્જનો સામે દુશ્મની રાખી તો એવાની સામે માણસે દુશ્મની રાખવી. ભગવાનના જેવું થવું હોય, ભગવાનના જેવું ચિત્ત બનાવવાનું હોય તો ભગવાનનું જેવું ચિત્ત છે એવું જો માણસ બનાવે તો અહીંયા કહેશે કે માણસનું અંતઃકરણ શુદ્ધ થાય છે. તેથી શ્રી કૃષ્ણ દુબળાઓને સંભાળવાવાળા હતા અને સબળો ઉપર શાસન કરવાવાળા હતા. એમ કે આપણું એનાથી ઉલટું થાય છે. આપણે દુર્બળોને તકલીફ આપીએ છીએ અને સબળો સામે મસ્તક નમાવીએ છીએ. આપણું ઉલટું. ભગવાન કાંઈક જુદું કહેવા. ભગવાન શું હતા? સબળોની સાથે દોસ્તી રાખી અને એવી રીતના એના ઉપર શાસન કરવાવાળા હતા. અને નિર્બળો સાથે પણ દોસ્તી રાખી અને એ કેમ આગળ વધે, એની અંદર કેમ સારા ગુણો આવે, એના માટે ભગવાન આવા નિર્બળો ઉપર ભાવ પ્રેમ રાખીને એને સબળ બનાવવાનો પ્રયત્ન કરતા હતા. અને જે સબળ હતા એના ઉપર ભગવાનનું શાસન હાલતું હતું. આપણું ઊંધું છે. અહીં શું છે? આપણું એનાથી ઉલટું થાય છે. આપણે દુર્બળોને તકલીફ આપીએ છીએ અને સબળની સામે આપણું મસ્તક, કોઈ રાજકારણી હોય અથવા કોઈ એવી રીતનું હોય ને તો ત્યાં આપણું માથું ફટનારું નમી જાય છે. એટલે ભગવાનનું અને આપણું આટલો થોડોક ફેરફાર છે. આપણે જો આવી રીતનું કરવાનું હોય તો ભગવાને જે સિસ્ટમ, જે પદ્ધતિ આપી એ પ્રમાણે જો કરવાનો પ્રયત્ન કરી તો આપણે ભગવાનના બેયનું મન ચિત્ત એક થઈ જાય છે. તેથી મચ્ચિત એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન જેવું ચિત્ત કરવું એ એક મોટો અભ્યાસ છે. ભગવાનના ચિત્ત જેવું સામાન્ય માણસે ચિત્ત કરવું એ ખૂબ મોટો અભ્યાસ માગી લેશે. ભગવાનનું ચિત્ત કેવું? તો કે વજ્રાદપી કઠોરાણી અને મૃદુની કુરુ એટલે કે કુસુમાદપી. વજ્રાદપી કઠોરાણી. ભગવાનનું ચિત્ત કેવું? તો કે વજ્રથી પણ કઠોર છે એવું ભગવાનનું ચિત્ત છે. અને બીજી ભૂમિકા કેવી? તો કે મૃદુનામ કુસુમાદપી, એટલે કોમળ પણ છે અને કઠોર પણ છે. ભગવાનના અહીંયા બંને ગુણો ભગવાન શ્રી કૃષ્ણની અંદર જોવા મળે છે. કઠોરમાં કઠોર પણ એનું મન છે અને એકદમ કોમળમાં કોમળ પણ એનું મન છે. એમ તેથી વજ્રાદપી કઠોરાણી અને મૃદુની કુમાસદપી. વજ્રનીથી પણ કઠોર અને ફૂલ જેવું કોમળ હતું. ઘડીકમાં ભાવભીના થવાવાળા શ્રી કૃષ્ણને પોતાના સગા મામાની ચોટલી ખેંચી નીચે પટકાવતા વાર ન લાગી. આપણું ઉલટું છે. એમ સગો મામો હોય તો પણ ગમે તેવો જો દુરાચારી મામો હોય તો એની ચોટલી પકડીને ભગવાનને બિલકુલ શરમ લાગી નહીં. આટલું એવી રીતના કઠોર હતા. અર્જુનને આચાર્ય પિતરા પુત્રા તથૈવ પિતામહ એ લોકોને મારતા ડર લાગ્યો. ભગવાન શ્રી કૃષ્ણને મામા માસીને મારતા ડર લાગ્યો ને. અર્જુનમાં અને ભગવાનમાં એટલો ફરક છે. બરોબર? એટલે અહીં કહે છે કે મામાની ચોટલી પકડી અને કંસ જેવા દુરાસારીને મામાને ભગવાને
ચોટલી પકડીને માર્યો છે. અર્જુનને આચાર્ય, પિતરા, પૌત્રા તથા સ પિતામહ એ લોકોને મારતા ડર લાગ્યો છે અને ધનુષ્ય નીચે મૂકી દીધું. ડર લાગ્યો કે ભાઈ મારે લડવું નથી, એમ કરી અને અર્જુને ધનુષ્ય નીચે મૂકી દીધું. ત્યારે શ્રી કૃષ્ણને લાગ્યું કે અર્જુન મારો ભક્ત થઈને આવી ઢીલી ભાષા કેમ બોલે છે. જ્યારે અર્જુને બધા જ હથિયાર નીચે મૂકી બે હાથ જોડીને પાછલી ઉપર બેસીને કહે છે કે ભગવાન મારે હવે યુદ્ધ કરવું નથી. ત્યારે ભગવાન વિચાર કરવા લાગ્યા કે મારો જે ભક્ત છે, મારો જે સખા છે, મારો જે મિત્ર છે એ આવો ઢીલો કેમ થઈ ગયો. બરાબર, મામા સામે આવ્યા તો પણ મામાને મેં ચોટલી પકડીને યમપુરી પહોંચાડી દીધા છે. હવે આ પિતરોન, પુત્રન, પૌત્રન, સસરાન, સગા સંબંધી સામે આવ્યા અને હથિયાર મૂકી દીધા. આ મારો ભક્ત આટલો ઢીલો હોઈ શકે નહીં. એટલે ભગવાનને પણ થોડુંક લાગ્યું કે મારો ભક્ત ઢીલો ન હોવો જોઈએ. અને તેથી જ ભગવાન કહે છે કે કુતસ્પા કસ્મલા મિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્ય જુષ્ટમ અસ્વર્ગમ અકીર્તિમ કરમ અર્જુન. આ ઢીલો પડેલા અર્જુનને ભગવાન કહે છે કે ભાઈ તું કસ્મર એટલે તારી અંદર આ કચરો ક્યાંથી ઘૂસી ગયો. કસ્મલ શબ્દ ભગવાને ગીતાની અંદર એક શબ્દ વાપર્યો છે. કસ્મલ એટલે કચરો, નકામી વસ્તુ. બરાબર, આ નકામી વસ્તુ તારી અંદર ક્યાંથી ઘૂસી ગઈ છે. આ નકામી વસ્તુનું જો તું સ્મરણ કરી અને યુદ્ધથી જો ભાગીશ ને તો તને સ્વર્ગ મળવાનું નથી. તે અત્યાર સુધી જે કાંઈ યશ, કીર્તિ અને જે કાંઈ સમાજની અંદર જે યશ મેળવ્યો છે ને એ યશ તારો ખલાસ થઈ જાય. એટલું જ નહીં પણ તારા જે વિરોધી છે, તારા જે દુશ્મનો છે ને હજારો વર્ષ સુધી આ જગતની અંદર તારી અપકીર્તિ ગાશે. માટે તારા મનમાં આવેલો જે આ કચરો છે એ કચરાને ફેંકી દે કે આ બધા સગા સંબંધી, કોઈ મામા છે, કોઈ ભાઈ છે, કોઈ આવી રીતના સગા સંબંધી પુત્ર પૌત્ર બધા યુદ્ધના મેદાનમાં છે, એને મારીને મારે નરકમાં જવું નથી. ત્યારે ભગવાન એમ કહે છે કે આને જો નહીં મારીને તો તું નરકમાં જાય, મારવાથી તને સ્વર્ગ મળવાનું છે. હતો વા પ્રાપ્યસી સ્વર્ગ જીતવા વા ભોક્ષ્યમય તસ્મા દુતિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. હે અર્જુન, તારા માટે યુદ્ધ એ જ તારા માટે કલ્યાણ છે. યુદ્ધ કરતાં કરતાં તું જો તારી હત્યા થઈ જશે, તું મરી જઈશ ને તો તને સ્વર્ગ મળશે. અને યુદ્ધ કરતાં કરતાં જીતીશ તો હસ્તિનાપુરની ગાદી બંને હાથમાં લાડવા છે. એમ કરી અને કસ્મલ જે કચરો અર્જુનના મનમાં જે ઘૂસી ગયો હતો, મેં પણ એવું જોયું નથી. મેં પણ મામાની ચોટલી પકડી કે નહીં, એમ કરી અને ભગવાન અર્જુનને સમજાવે છે કે મેં પણ જો આવા દુરાચારી માણસો સમાજનું જો ઘણું નુકસાન કરતા હોય ને તો એવાને ચોટલી પકડી અને સગા હોય, સંબંધી હોય, મામો હોય કે માસી હોય કે કોઈ પણ હોય, બરાબર, તો એને ભોંય ભેગા કરીને યમપુરી પહોંચાડવા જોઈએ. અને તું તો બેસી ગયો સગા સંબંધી, મિત્રો, પૌત્ર પૌત્રીને જોઈને કે હવે આ લોકો સાથે મારે કેમ લડવું. તેથી અર્જુને આચાર્ય, પિતરા, પૌત્રા તથૈવ સ પિતામહ એ લોકોને મારતા ડર લાગ્યો છે અને ધનુષ્ય નીચે મૂક્યું. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને લાગ્યું કે અર્જુન મારો ભક્ત થઈને આવી નમાલી ઢીલી ભાષા કેમ બોલે છે. કઠણ પ્રસંગોમાં શ્રી કૃષ્ણનું મન કઠોર જ હતું. ગમે તેવા કઠોર પ્રસંગ હોય તો વજ્રથી પણ એનું મન કેવું હતું, કઠોરમાં કઠોર એનું મન હતું. એમ કઠોરમાં કઠોર શ્રી કૃષ્ણનું મન હતું. કંસ કૃષ્ણનો મામો હતો. એટલું જ નહીં, પોતાની બહેન દેવકીના જે વખતે લગ્ન થયા તે વખતે અહીંયા કંસે સારથ્ય સ્વીકાર્યું હતું કે નાના, મારી બહેનના રથની અંદર મારે કોઈ બીજાને બેસાડવા નથી, હું જ આવી રીતનો રથનો સારથી બની અને હું પણ આ રીતે જઈશ. તેથી શ્રી કૃષ્ણના મનમાં એક જ વાત હતી કે કંસ સંસ્કૃતિનો માણસ નથી અને સંસ્કૃતિનો હત્યારો છે. જ્યાં સદવિચારો છે એને ખલાસ કરવાનું કામ કરતો હતો. તેથી મામો હોય તો પણ કૃષ્ણ ભગવાને આવી રીતનું એક વજ્ર જેવું મન રાખી અને સિંહાસન ઉપરથી બોચી પકડી અને એને ખલાસ કર્યો છે. શ્રી કૃષ્ણ કહે છે કે સંસ્કૃતિના માટે
ભગવાનના માટે કામ કરનારા અને તેને પૂજવાવાળા મારા અને એના માટે જ મહેનત નથી કરતા તે મારા નથી. આ સ્પષ્ટ સમજણ ભગવાનની અંદર મારા કોણ અને પરાયા કોણ એ ભગવાન બરોબર સમજતા હતા. જે મારો વિચાર, મારું કામ, મેં કીધેલા સિદ્ધાંતો સમાજના અંતિમ માણસ સુધી લઈ જવાનો જે લોકો પ્રયત્ન કરે છે ને એ બધા મારા. અને આવા સદવિચારો સમાજમાં સ્થિર થાય, માણસ તરીકેનું જીવન જીવે એના માટે રાત દિવસ જે લોકો પ્રયત્ન કરે છે એ બધા મારા. પણ આવું ભગવત કાર્ય હાથમાં લઈને સમાજમાં જે ફરે છે અને એમાં જે રોડા નાખે છે, એમાં જે અડચણ ઊભી કરે છે, એની અંદર જે કાંઈ વિઘ્નો નાખે છે ને એ કોઈ દિવસ મારા હોઈ શકતા નથી. આ સ્પષ્ટ સમજણ ભગવાનની હતી. મારે જો ભગવાનનો ભક્ત બનવાનું હોય તો ભગવાનના જે વિચારો છે, ભગવાનનું જે જીવન છે, ભગવાનનું જે મન છે, ભગવાનનું જે ચિત્ત છે એવું ચિત્ત આપણે બનાવવાનો પ્રયત્ન. તેથી મારા કોણ તો કે મમ વર્તમાનું વર્તનતે, મારા રસ્તે જે ચાલે તે જ બધાય મારા. બાકી મારો રસ્તો છોડીને જે ચાલે છે ને એ કોઈ દી મારા હોઈ શકતા. આટલી સ્પષ્ટ સમજણ ભગવાનને હતી. તેથી અહીંયા કહે છે પણ આજ શ્રી કૃષ્ણ મહાભારતની લડાઈ પૂરી થઈ. આજ હવે કંસને તો શું કહેવાય, ચોટલી પકડીને દબાવીને માર્યો હોય એટલા કડક હતા, કે કડક એટલા બધા કે વજ્ર કરતાં પણ ભગવાન શ્રી કૃષ્ણ કડક હતા. એ આપણે મહાભારતના આ પ્રસંગ ઉપરથી આપણે સમજવા મળે છે. બીજી વાત, મૃદુ એટલે કોમળ પણ એટલા જ હતા. કોમળ કેવી રીતે તો કે મહાભારતનું જે વખતે યુદ્ધ પૂરું થયું, યુધિષ્ઠિરને હસ્તિનાપુરના રાજા બનાવી અને જ્યારે દ્વારકા આવ્યા, બરાબર, દ્વારકા આવ્યા ત્યારે ઘણા બધા પ્રસંગો બને છે. શું બને છે? આજ શ્રી કૃષ્ણ મહાભારતની લડાઈ પૂરી થયા પછી દ્વારકામાં આવ્યા અને પિતાને મળવા આવે છે ત્યારે અતિ વ્યાકુળ થયા છે. મૃદુ એટલે એકદમ કોમળ, આંખમાંથી દળ જ્યારે પિતાને મળવા માટે જાય છે અને એની પાસે જાય છે અને અભિમન્યુનો જે વધ થયો ને એ વાત પણ એ કહી શકતા. આટલા તો એ કોમળ છે. અભિમન્યુનું નામ જ્યારે કૃષ્ણની આંખની સામે આવતું ને ત્યારે કૃષ્ણની આંખમાં દળ આંસુ પડતા. આટલા તો એ કોમળ હતા એમ કે. તેથી અભિમન્યુના મૃત્યુના સમાચાર વસુદેવને એટલે કે પિતાને આપવા કે નહીં આપીશ તો કેટલું દુઃખ થશે, વિદુરને કેવો આઘાત લાગશે. મૃદુની કુસુમાદપી એટલે ભગવાન જેમ કડક છે ને, વજ્રથી કડક છે, એમ ફૂલથી પણ કોમળ છે. આવા પ્રસંગની અંદર પણ ભગવાન એકદમ મૃદુ થઈ અને પિતાની પાસે રડી પીડ્યા છે એવું મહાભારતની અંદર વ્યાસે લખ્યું છે. ત્યારે કઠો દેખાતા કૃષ્ણ અતિ નરમ કૂણા પડેલા દેખાય છે. વજ્રાદપી કઠોરાણી અને મૃદુની કુસુમાદપી. તેથી ગીતામાં મચ્ચિત શબ્દ ભગવાને વાપર્યો છે. બરાબર, આગલા ગઈકાલે આપણે જોતા હતા કે ભગવાને એ શ્લોકમાં મચ્ચિત શબ્દ ભગવાને વાપર્યો. મચ્ચિત થવાનું બહુ કઠણ છે. તે થવાય તો તેના જેવો બીજો આનંદ એકોય નથી. મચ્ચિત એટલે મારી અંદર મન પોરવી અને મારા સુધી આવે એને મચ્ચિત કહેવામાં આવે છે. એમ કે મચ્ચિત થવું એટલે ભગવાન તરફ દ્રષ્ટિ રાખવી. આ પહેલો અર્થ. મચ્ચિતના ઘણા બધા અર્થો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અહીંયા વર્ણન થાય છે. બીજો અર્થ એ છે કે ચિત્તને ભગવાનમાં એટલે કે ચિત્તને ભગવાનના ચિત્ત જેવું બનાવવું. મચ્ચિતનો બીજો અર્થ થાય છે કે આપણું જે ચિત્ત છે એ ભગવાનના ચિત્ત જેવું બનાવવું. ભગવાનનું ચિત્ત કેવું તો કે કઠોર કરતાં પણ કઠણ અને ફૂલ કરતાં પણ મૃદુ. આ ભગવાનનું છે. અને આ બે પ્રસંગ મહાભારતની અંદર વ્યાસે લખ્યા છે. એટલે આપણે જો એના જવું થવાનું હોય તો માણસે પણ પોતાનું ચિત્ત ભગવાન જેવું બનાવવાનું. ત્રીજો મચ્ચિતનો અર્થ થાય છે કે વિશુદ્ધ બ્રહ્મ જેવું ચિત્ત બનાવવાનું. કેવું? વિશુદ્ધ બ્રહ્મ જેવું ચિત્ત બનાવવાનું. જેમાં શરીરને રોજ વિટામિન આપી પુષ્ટ કરીએ છીએ. કોઈ રોગ તો નથી ને, તે માટે વર્ષમાં એકાદ વાર આપણે તપાસ પણ શરીરની ઘણીવાર કરાવતા
બધા રિપોર્ટ કરાવે, કાંઈ વાંધો ન હોય પછી તપાસ તો કરાવી લઈ. એટલે ઘણીવાર આપણે કંઈ પણ વિટામિનની જરૂરિયાત હોય તો દિવસ દરમિયાન આપણે વિટામિન આપણા શરીરને આપીએ છીએ કે નહીં? શા માટે? તો કે શરીરને મારે પુષ્ટ કરવું છે. 80-90 વર્ષ સુધી હસતું રમતું નિરોગી અને હરીફરી શકે એવું શરીર જો રાખવાનું હોય તો એને વિટામિન, જે વિટામિનની શરીરને જરૂર હોય એવા વિટામિન એને આપવા જોઈએ. જેમ શરીરને રોજ વિટામિન આપી પુષ્ટ કરીએ છીએ, કોઈ રોગ નથી તેની પણ 2 વર્ષે કે વર્ષે એકાદ વાર આપણે તપાસ પણ કરાવીએ છીએ. તેમાં મનને પણ રોજ, જેવી રીતે શરીરને પણ રોજ વિટામિનની જરૂર છે, ખોરાકની જરૂર છે, પાણીની જરૂર છે, ઓક્સિજન કે હવાની જરૂર છે ને, તેવી જ રીતે અહીંયા મનને પણ અમુક વાતની રોજ જરૂર છે. તે મનને રોજ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી જેમ મનને પણ રોજ ગીતા, ઉપનિષદ, વેદો અને રામાયણ જેવા તેજસ્વી અને દિવ્ય વિચારોનો રોજ એના મનને આપવાનો પ્રયત્ન કરવો, રોજ આપવાના. આપણે એમ થાય કે એકવાર સાંભળ્યું એટલે નહીં. હાલો, હમણાં અમે ગામડે જતા હોય, કોઈ કે 7 દિવસની અમે ભાગવત સાંભળી, હવે શું જરૂર છે? 7 દિવસ સુધી તો અમે પોંઠી વાળીને 3 કલાક સવારે ને 3 કલાક બપોર પછી, તો હવે અમારે કથા સાંભળવાની કે હવે કરવાની, તો એવું ન હાલે. રોજ માણસને આમ જેમ શરીરને વિટામિનની જેમ રોજ જરૂર છે, એમ મનને પણ રોજ સારા વિચારોનો ખોરાક રોજ માણસે આપવો જોઈએ. એકાગ્રતા કરી અને આવા ઉમદા વિચારોનો અભ્યાસ કરીને આપવો જોઈએ. તેથી આપવા જોઈએ. મન નબળું તો નથી પડ્યું ને, તેની તપાસ કરીને તેને ચૈતન્યશીલ બનાવવું જોઈએ. રડતું, દુબળું, ઢીલું મન ભગવાન સુધી પહોંચી શકતું, નબળું મન કોઈથી ભગવાન સુધી પહોંચે નહીં. કારણ કે ભગવાન નબળા નથી. ભગવાન તો કેવા છે? સબળ. ભગવાન છે કેવા? તો કે મચ્ચિતઃ, એવો શબ્દ ભગવાને ગીતાની. તો ભગવાન જેવું મન બનાવવું એટલે શું કરવાનું? તો કે ભગવાનના જે કાંઈ વિચારો છે, ભગવાનની જે કાંઈ કૃતિ છે, એના જે કાંઈ વાતો છે ને, એ બધી જ વાતો અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી મનને પણ રોજ વેદ, ઉપનિષદ, ગીતાના દિવ્ય અને તેજસ્વી વિચારો આપવા જોઈએ. મન નબળું તો નથી પડ્યું ને, તેની તપાસ કરીને તેને ચૈતન્યશીલ બનાવવું જોઈએ. રડતું મન, દુબળું મન, ઢીલું મન ભગવાન સુધી પહોંચી શકતું નથી. દુબળું મન છે, ઢીલું મન છે, એ ભગવાન સુધી પહોંચી શકતું નથી. તેથી મનને પાવરફુલ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને તો કે રોજ એને કલાક, 2 કલાક, અડધો કલાક સારા વિચારો મનને જો પીરસી તો એને સારામાં સારું વિટામિન મળી જાય અને એને હિસાબે માણસ 100 વર્ષ સુધી હસતો રમતો જીવે છે. બીજું, હે અર્જુન, આ પ્રમાણે આત્માને નિરંતર પરમેશ્વરના સ્વરૂપમાં જોડેલો સ્વાધીન મનવાળો યોગી મારામાં સ્થિતરૂપ પરમાત્માની અલકે પરાકાષ્ઠાવાળી શાંતિને પામે છે. એમ ભગવાન આ શ્લોકની અંદર શાંતિની વાત, કે શાંતિ જો પામવાની હોય તો ભગવાન જેવું ચિત્ત બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભગવાનનું ચિત્ત કેવું છે? તો શાસ્ત્રકારો કહે છે કે મૃદુ અને કઠોર, આ 2 વાતો શાસ્ત્રકારો આપને સમજાવે છે. કે કઠણ એટલે કે વજ્ર કરતાં પણ કઠણ, અને મૃદુ એટલે ફૂલ કરતાં પણ જે કોમળ છે એવું ભગવાનનું મન છે. મારે પણ જો આ બંને વાતો જો જીવનમાં લાવવાની હોય તો ભગવાનના દેવી વિચારો રોજ સાંભળવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભગવાને આ શ્લોકમાં પ્રથમ કહ્યું છે એવમ આત્માનમ સદા યુજ્જત. આ શ્લોકની અંદર ભગવાને 15મા શ્લોકમાં ભગવાને શું કીધું? યુજનેવમ આત્માનમ સદા નિયત માનસ યોગી મત્સંસ્થાત નિર્વાણ પરમામ શાંતિમાં દિગચ્છતિ. આ લોકોને શાંતિ મળે છે. એ ભગવાને કયા લોકોને? તો કે આત્મા સાથે જોડાઈ ગયેલો, આત્મા સાથે જોડાયેલો, મનોવૃત્તિ અને વિકારોને નિયંત્રણમાં રાખેલો યોગી, નિર્વાણ ઉપર લઈ જનારી અને તેથી શ્રેષ્ઠ એવી રીતની મારી પાસેથી નિર્માણ થનારી શાંતિ એને મળે છે. શાંતિ મેળવવા માટે આટલી વાતો હોવી જોઈએ એમ ભગવાન આ શ્લોકમાં કહે છે.
આગળ ભગવાન કહે છે કે યોગા રૂઢસ્થ દોષ્યતે. શું કહે છે? યોગા રૂઢસ્ય દોષ્યતે થી શરૂઆત કરી ભગવાને યોગ રૂઢનું વર્ણન કર્યું. પછી યોગી કેમ થવાય તે પણ આગલા શ્લોકમાં સમજાયું. પછી સૂચો દેશે પ્રતિષ્ઠાય સ્થિર માસન માત્મન એ શ્લોકો દ્વારા ભગવાને જીવને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ત્યાર પછી યોગીના લક્ષણ જણાવ્યા અને આવો યોગી આત્માના યુજત આત્મા જોડે જોડાય છે. એ આ 15મા શ્લોકની અંદર ભગવાન અહીંયા સુધી આ વાતો કરતાં કરતાં આપણે અહીંયા સુધી લાવ્યા છે. એટલે કે આત્મા નામ યુજત આત્મા જોડે જોડાય છે, પરમાત્મા જોડે જોડાઈ જાય છે, ઈશ્વર જોડે જોડાઈ જાય છે. એટલે શું કરે તે સમજી લેવું જોઈએ. ઈશ્વરની સાથે જોડાવવું એટલે શું કરવું? તો એના માટેને કાંઈક વાતો તો હશે ને. તેથી ઈશ્વર જોડે જોડાઈ જવાનું એટલે શું? ઈશ્વર કોઈ એવી વસ્તુ છે કે તેને અડીએ એટલે આપણે તેના જોડે જોડાઈ ગયા કહેવાય. જેમ પતિ પત્નીનો હાથ આપે એટલે એકાબીજા જોડાઈ જાય કે નહીં. મંડપની અંદર પછી ગોરબાપા કહે કે લાવો બંનેના હાથ, અને પછી ઉપર શું કહેવાય પેલું માથે રાખે ને બસ ભૂલાઈ ગયું અંતર યાદ તો છે. આડું હોય પણ બોલ માથે આમ રાખે ને શું છે હસ્તમેળાપ કરે ત્યારે હસ્તમેળાપ કરે ત્યારે માથે એટલે કહેવાનો અર્થ કે પત્નીના હાથમાં પતિનો હાથ આપે એટલે જોડાઈ ગયો કહેવાય. એમાં કહેવાનું છે ઈશ્વર જોડે જોડાઈ જવાનું એટલે શું? ઈશ્વર કોઈ એવી વસ્તુ છે કે તેને અડીએ એટલે આપણે એના સાથે જોડાઈ જઈએ. પતિ પત્ની જોડાઈ જાય મંડપની અંદર, બરાબર. ગોરબાપા કે હવે તમે હસ્તમેળાપની અંદર એકાબીજાના હાથથી તમે જોડાઈ જાઓ. પણ ભગવાનની સાથે જોડાવું એટલે ભગવાન શું કંઈ એવી ચીજ છે, કોઈ વસ્તુ છે કે હાલો આપણે એને અડી લઈએ એટલે આપણે ભગવાનની સાથે જોડાઈ ગયા. ભગવાન જોડે જોડાઈ જવું એટલે ખલાસ થઈ જવું. એવું બધો અહંકાર છે કે જે કાંઈ છે ને એ બધું ખલાસ કરી દેવાનું. ભગવાન જોડે જોડાઈ જવું એટલે ખલાસ થવું. પોતાની જાતને ખોઈ નાખવી, પણ કાયમ માટે નહીં, પણ જે વખતે ચિત્ત એકાગ્ર ધ્યાન કરતા હોય ને એટલો સમય માટે માણસે પોતાની જાતને ખોઈ નાખવી જોઈએ. એટલે એ ભગવાન સાથે જોડાઈ ગયેલો કહેવાય. અડવાથી કે કાંઈ ભગવાન એવી કાંઈ વસ્તુ નથી જેમ સ્ત્રી પુરુષ એકાબીજાના હાથ આપે એટલે જોડાઈ જાય એવી કોઈ વસ્તુ અહીંયા નથી. જોડાઈ જવાનું એટલે શું? તો કે ભગવાન સાથે જોડાવાનું એટલે માણસનો જે અહમ છે, માણસનો જે ઈગો છે, માણસનો જે આવી રીતનો જે કાંઈ છે એ બધું એકાદ કલાક માટે આપણે જ્યારે ચિત્ત એકાગ્ર કરી ધ્યાન કરીને ભક્તિ કરતા હોઈએ ત્યારે 1 કલાક છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી ભગવાન જોડે જોડાઈ જવું એટલે ખલાસ થવું. પોતાની જાતને ખોઈ નાખવી, પણ કાયમ માટે નહીં, પણ ચિત્ત એકાગ્ર કરતી વખતે અથવા ભગવાનમાં ધ્યાન ધરતી વખતે આટલો સમય આ કરવાનો છે. ભગવાને આ શ્લોકમાં આત્માનામ યુજ્જત એવો શબ્દ વાપર્યો છે. શું વાપર્યું? આત્માનામ યુજ્જત શબ્દ વાપર્યો છે. આત્મા જોડે જોડાઈ જનારો એટલે કે ખલાસ થનારો જે હોય તેને યોગી કહેવામાં આવે છે. યોગી એટલે કોણ? તો કે ભગવાનની સાથે જે જોડાઈ ગયો છે તેના માટે શાસ્ત્રકારો યોગી શબ્દ વાપરે છે. આ સ્થિતિ લાવવા માટે યોગી નિયત માનસ થવો જોઈએ. બીજો શબ્દ ભગવાને વાપર્યો છે કે આ સ્થિતિ યોગીની સ્થિતિ લાવવા માટે શું કરવું જોઈએ? તો કે યોગી નિયત માનસ થવો જોઈએ. યશ એટલે કે વશ કરેલા મનનો થવો. વશ કરેલું જે ગીતાકારે યોગી નિયત માનસ શબ્દ વાપર્યો છે. એટલે કે વશ કરેલા મનનો થવો જોઈએ. યોગીએ મનોવૃત્તિ કાં તો વિકારો નિયત એટલે કે નિયત કરવા પડે. એટલે કે વિકાર બહુ ભયંકર છે. ભયંકર તે વસ્તુને તેમજ વિચારોને પકડે છે. વિકારો કેવા છે? વસ્તુ અને વ્યક્તિને પકડે છે, પણ એકાદ કલાક એવો રાખી કે જ્યાં વિચારો અને વ્યક્તિના વિકારો માણસને અડે નહીં. તેથી યોગીએ ભગવાને આ શ્લોકમાં આત્માનામ યુજ્જત શબ્દ વાપર્યો છે. યોગીએ મનોવૃત્તિ કાં તો વિકારો નિયત કરવા પડે.
વિકાર બહુ ભયંકર છે. તે વસ્તુને તેમજ વિચારોને પકડે છે. સંન્યાસી કહે છે કે ઘરનું મમત્વ છોડો. શું કહે છે? જે લોકો સંન્યાસી બન્યા હોય એટલે જ્યારે ઉપદેશ આપતા હોય ત્યારે કોઈ પણ જગ્યાએ જાય તો કે ભાઈ હવે તમે મમત્વ છોડો. ઘર ઉપરનું છે, વ્યવહાર ઉપરનું છે, ધંધા ઉપરનું તમે મમત્વ છોડો. એમ ઘણીવાર સંન્યાસી સમાજમાં ફરતા રહેલા ગૃહસ્થીઓને ઘણીવાર આવી રીતનો ઉપદેશ આપે છે. સંન્યાસી કહે છે કે ઘરનું મમત્વ છોડો, પણ સાથોસાથ કહે છે કે અમારા મંદિરને, અમારા મઠને પૈસાની જરૂર છે ને તો અમને પણ આપો. એક જ જગ્યાએ કહે છે મમત્વ છોડો અને બીજું મમત્વ પાછું ઊભું કરે છે કે અમારા મંદિર કે મઠને પૈસાની જરૂર છે, તેથી અમારા મઠ અને મંદિરને તમે પૈસા આપો. આજે અધિકાર માટે, ગાદી માટે સંન્યાસીઓ ઝઘડે છે કે નહીં? પેપરમાં રોજ આપણે વાંચી કે આ ગાદીપતિવાળાને પેલો શિષ્ય બની ગયો ને મારે થવાનું તો લે. ઘણીવાર ખૂન ખરાબા પણ ગાદી મેળવવા માટે, ઘણીવાર સમાજની અંદર આવી રીતના ગાદી મેળવવા માટે ખૂન ખરાબા થતા હોય છે. તેથી આજે અધિકાર માટે, ગાદી માટે સંન્યાસીઓ ઝઘડે છે. એટલે કે મૂળ વાત મમત્વ કાઢો કહીને મમત્વ નીકળતું નથી. એ તો ખોટી જ વાત છે. કોઈ સંન્યાસી એમ કે ગૃહસ્થીને કે ભાઈ તમારું મમત્વ કાઢો તો એ મમત્વ નીકળતું નથી. કારણ કે મમત્વ ભગવાને જ ઊભું કરેલું છે. શરીરની અંદર આપણે જે કાંઈ 8 પ્રકારની જે પ્રકૃતિ છે ને આગળ આવશે અક્ષરબ્રહ્મ યોગમાં કે 8 પ્રકારની પ્રકૃતિ ભગવાને આપણા શરીરની અંદર બરોબર મસાલિયાના રૂપમાં ભરેલી છે. એમાં મમત્વ પણ ભરેલું છે. તો મમત્વ ભગવાને જો ભર્યું હોય તો એની જરૂરિયાત હોય તો જ ભગવાને આપણા શરીરની અંદર મમત્વ રાખેલું હોય ને. પણ ઘણા લોકોની થોડીક ઓછી સમજણ હોય એટલે કે તમે અહંકાર કાઢી નાખો, અભિમાન કાઢી નાખો, મમત્વ છોડી દો, આવું બધું ઘણા ઉપદેશ આપતા હોય છે. પણ શાસ્ત્રકારો કહે છે કે ભગવાનને જરૂર છે, તેથી શરીરની અંદર આ બધી વાતો ભગવાને ઊભી કરેલી છે. એને કઈ રીતે વાપરવી, ક્યારે વાપરવી કે નહીં, એનો સંયમ રાખવાની વાત ભગવાન કહે છે. મેં તો આપી દે, પણ આ વાપરતી વખતે માણસે સંયમ રાખવો જોઈએ. તેથી મમત્વ કાઢી શકાતું નથી. મમત્વ જો કાઢી શકાતું હોય તો કે મંદિર અને મઠ માટે તમે પૈસા આપો એમ કોઈ દી સંન્યાસી બોલે નહીં. પણ બોલ્યો એનો અર્થ એમ થયું કે ઘર છોડીને આવ્યો, કુટુંબ છોડીને આવ્યો અને કોઈ જગ્યાએ સીપીઓ નાખીને બેસી ગયો ને પછી કોઈને ઉપદેશ આપે કે ભાઈ આ સંસાર તો આવી રીતનો છે, સંસારમાં રહેવાય નથી, બધું ઘણી બધી વાત કરે તો એ સંસાર ખરાબ નથી. સંસાર તો જો જીવતા આવડે ને તો સારામાં સારો ધન્ય ગૃહસ્થાશ્રમ છે. તેથી મમત્વ કાઢવાનું નથી, પણ મમત્વને સુવાળું બનાવી અને પ્રભુની અંદર જોડી દેવાનું. એવું હું ભગવાનનો છું આવું મમત્વ રાખવાનું છે. ભગવાન મને સંભાળે છે, ભગવાન મને બધી જ રીતે મદદ કરતો રહેલો છે. આ ભગવાન ઉપર જો મમત્વ ઊભું થાય તો સામાન્ય રીતે બધી વાતો હળવે હળવે છૂટે છે. પણ કોઈ એમ કે તમે આ છોડી દો તો એ વાત શક્ય નથી. કારણ કે ભગવાને ઊભી કરેલી વાત છે. સૃષ્ટિનું નિર્માણ કરી માનવને ઊભો કર્યો ને ત્યારે આ મસાલિયાની અંદર આ બધી વસ્તુ રાખી દીધી છે. એટલે એને અહીંયા ગીતાકાર કહે છે કે મમત્વ છોડવાનું નથી, નીકળે જ નહીં, પણ એને યોગ્ય દિશા આપવાનું કામ કરવાનું છે. યોગ્ય દિશા કઈ તો પાણી પીને આપણે વિચારીએ કે ભાઈ યોગ્ય દિશામાં ક્યાં. અધ્યાય 6 અને શ્લોક નંબર 15 એમાં ભગવાને આ શ્લોકમાં એક યોગ શબ્દ વાપર્યો. યોગ શબ્દ ઘણી વખત આવે છે, ઘણા બધા શ્લોકમાં યોગ શબ્દ ભગવાન વારંવાર વાપરે છે. યોગ એટલે ભગવાનની સાથે જોડાવવું, આનો આ એનો અર્થ છે. તેથી ભગવાનની સાથે જોડાવાનું હોય તો ઘણીવાર યોગીએ મન, વૃત્તિ કાં તો વિકારોને સંયમિત કરવા પડે. કેવા વિકારો તો ભગવાને નિર્માણ કર્યા છે અંદર, તો એ વિકારોને સંયમિત કરવા પડે અથવા એને આવી રીતના નિયત કરવા પડે તો જ વિકારો માણસને હેરાન કરતા નથી. નથી હાલતા ચાલતા ગમે ત્યારે વિકારો માણસના મન ઉપર સવાર થઈ જાય છે. તેથી મનને કંટ્રોલ કરી વિકારોને સંયમિત બનાવી અને માણસે જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી માનવી કૃતજ્ઞતાથી ભગવાનને માનશે તો માનવીનું મન શુદ્ધ થશે.
શુદ્ધ જો મન કરવાનું હોય તો કૃતજ્ઞતાપૂર્વક ભગવાનને યાદ કરવા જોઈએ, ભગવાનને માનવા જોઈએ. કૃતજ્ઞતા એ સંસ્કૃત શબ્દ છે, એનો ખરો અર્થ ગુજરાતી એ થાય કરેલો પ્રેમ અને કરેલું કામ જે ન ભૂલે તેને કૃતજ્ઞતા કહેવામાં આવે છે. કરેલો પ્રેમ અને કરેલું કામ જે ન ભૂલે તેને કૃતજ્ઞતા કહેવામાં આવે છે. તો માણસે પહેલી કૃતજ્ઞતા ભગવાન માટે હોવી જોઈએ. ભગવાને મને કેટલો પ્રેમ આપ્યો, કેટલા લાડથી મને અત્યાર સુધી સંભાળ્યો. ભગવાને જે કાંઈ કામ આપણા માટે રાત દિવસ જે કરતા રહેલા છીએ એ ભગવાનને યાદ કરવા એટલે ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા. એવી રીતે મને જગતમાં લાવવા માટે મારા મા બાપે ઘણો બધો પરિશ્રમ કર્યો. જગતમાં આવ્યા પછી ઘણી બધી સંભાળવાની વાત પણ એણે બધી કરી છે. તેથી મા બાપ પ્રત્યેની પણ કૃતજ્ઞતા હોવી જોઈએ. ઋષિઓ છે એની પણ આપણા ઉપર ઘણી બધા એના ઉપકારો આપણી ઉપર છે. એટલે ઋષિ, પછી મા બાપ, પડોશી, ભગવાન, સમાજ, પ્રકૃતિ, આ બધાના ઉપકારો લઈને આપણે નાના મોટા થયા એ બધાના ઉપકારો આપણી ઉપર છે. ગાયનો પણ બહુ ખૂબ જ મોટો ઉપકાર છે. જેના આંચળ ધાવીને હું મોટો થયો છું તેરી ગાય એ મારી માતા છે. એટલે આ બધી જે વાતો છે ને એ કૃતજ્ઞતામાં આવે. તેથી માનવી કૃતજ્ઞતાથી ભગવાનને યાદ કરવો જોઈએ. કંઈ મેળવવા માટે કે ભગવાન પાસે લાલચ રાખીને ભગવાનને યાદ કરવાની આપણા શાસ્ત્રકારો ના પાડે છે. ભગવાનને ભાવથી જો યાદ કરશું ને ભગવાનને એમ લાગે કે દીકરાને આપવા જેવું છે તો માગ્યા વગર પણ ભગવાન આપે. અને વાત પણ ખરી છે, ભગવાન જ્યારે આપવાની શરૂઆત કરે ને ત્યારે બે હાથ પણ આપણા ઘણીવાર ટૂંકા પડતા હોય. કેવા? જ્યાં હાથ નાખો, ધૂળમાં હાથ નાખો તો સોનું બની જાય, ગમે ત્યાં હાથ નાખો ને તો બધી મોટી મોટી ફેક્ટરીઓ થઈ જાય. બરાબર થાય કે ન થાય? એટલે બે હાથ ભગવાન જો આપવા લાગે તો બે હાથ પણ આપણા ઝીલી શકતા નથી. એવી જ રીતે ભગવાન જો લેવાની શરૂઆત કરે, વૈભવ આપણે પુષ્કળ હોય, લેવાની શરૂઆત કરે અને બે હાથથી જો પકડીએ તો 1000 હાથવાળો જો લેવા લાગે તો કાંઈ આપણી પાસે વધે? બે હાથે માણસ કેટલું પકડી શકે? પણ લેવાવાળો 1000 હાથવાળો છે, આપવાવાળો પણ 1000 હાથવાળો છે. તેથી અહીં કહે છે કે ભગવાન પ્રત્યેની જો કૃતજ્ઞતા માણસ જો સ્વીકારે અને એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરે તો માણસનું ચિત્ત, માણસનું જે મન છે ને એ શુદ્ધ અને પવિત્ર થાય. આ પવિત્ર મન ભગવાનને ગમે, ભગવાન એને ઝડપથી ખેંચી લે છે. તેથી માણસ ભગવાનને માને કે ન માને, ભગવાનને કાંઈ ફરક પડતો નથી. આપણે ભગવાનની પૂજા કરી, નામ લે ન લે તો એને કાંઈ ફરક પડે? એને તો કાંઈક ફરક આપણી અંદર પાડવાનો છે. કેમાં? ભગવાનનું સ્મરણ, ભગવાનનું કીર્તન, ભગવાનની ધૂન કે ભગવાનના જપ તપ જે કાંઈ કરીને એ કોના માટે છે? ભગવાન માટે નથી. એ મારું જીવન બદલવા માટે છે. ભગવાનના જે કાંઈ ગુણો છે ને, વજ્ર જેવા કઠોર જે ભગવાનના ગુણ છે તે, અને ફૂલ જેવા એકદમ કોમળ ગુણો ભગવાનના જે છે એ ગુણો લાવવા માટે આ બધી પ્રક્રિયાઓ ચાલતી રહેલી છે. તેથી મા બાપ દીકરાને મોટો કરે એમાં તેમનું સ્વાર્થી મમત્વ હોય તો તે ચિત્ત વૃત્તિને હલકી ઠરે છે અને શુદ્ધ થતું નથી. બરાબર? એવી અપેક્ષા રાખે કે આને મોટો કરીશ અને હું જ્યારે વૃદ્ધ થઈશ ને ત્યારે આ દીકરો મારી સેવા કરશે. એ હેતુથી જો બાપ દીકરાને ઉછેરીને જો મોટો કરે તો એમાં સાતમે પડદે પણ સ્વાર્થની વૃત્તિ આવે કે આ મને વૃદ્ધાવસ્થામાં મને સંભાળ છે. આવી વૃત્તિ રાખી અને જો એ બાળકને જો ઉછેરશે તો એનાથી ચિત્ત શુદ્ધિ થતી નથી. ચિત્ત શુદ્ધિ ક્યારે થાય? ભગવાને મને આ બાલ દેવો ભવ મારા ભરોસે મારે ત્યાં મોકલેલા છે. બાળ દેવો ભવ, બાળ એ ભગવાનનું રૂપ છે અને ભગવાનનું રૂપ સમજી એને જો નાના મોટા કરી તો એનાથી માણસનું ચિત્ત શુદ્ધ થાય છે. તેથી મા બાપ દીકરાને મોટો કરે તેમાં તેમનું સ્વાર્થી મમત્વ હોય તો તે ચિત્ત વૃત્તિને હલકી કરે છે, માણસને ક્ષુદ્ર બનાવે છે. તેથી બાલ દેવો ભવ સમજી ભગવાને બીજા કોઈને ત્યાં ન આપતા મારા હાથની અંદર આ બાલ દેવો શા માટે આપ્યા છે? ભગવાનને મારા ઉપર વિશ્વાસ છે કે આ ભાઈ સારી રીતે એને સંભાળશે. એટલે બાળકને ભગવાન સમજીને ઉછેરવાનો જો પ્રયત્ન કરી તો માણસની ચિત્ત શુદ્ધિ થાય. દીકરાને નાનાનો મોટો
કરતી વખતે મનમાં જો એ વૃત્તિ નિર્માણ થાય કે આ મારું ઘડપણમાં મને સંભાળશે, બરાબર, મારી લાકડી થશે, તો તે સ્વાર્થ મમત્વ સ્વાર્થ છે, બરાબર. તેથી આ શાસ્ત્રકારો કે જેથી શંકરાચાર્ય પણ આ જ વાત આપણે સમજાવે છે કે જ્યારે માણસ યુવાન હોય, બાળપણમાંથી યુવાની આવ્યા પછી સારામાં સારો ગૃહસ્થ સંસાર કરે અને સંસાર કરતાં 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 ધીમે ધીમે આગળ જતાં એને વૃદ્ધત્વ પ્રાપ્ત થઈ જાય છે. વૃદ્ધત્વ પ્રાપ્ત થાય ત્યારે કેવી સ્થિતિ નિર્માણ થાય, તો શંકરાચાર્ય પણ પોતાના ચરપટ મંજરી સ્તોત્રમાં લખે છે, લલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપી ન મુચ્યતિ આશાપિંડ ભજ ગોવિંદમ મુઢમતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે નહીં રક્ષતી ડુંકુચ કરણે. બહુ સરસ રીતે સમજાવ્યું છે. અંગ ગળી ગયું હોય, મોઢામાંથી દાંત પડી ગયા હોય, માથે સફેદ વાળ આવી ગયા હોય, ચામડી ઉપર કરસલી પડી ગઈ હોય, આંખે દેખાતું ન હોય, કાને સંભળાતું ન હોય, લાકડીના ટેકે હાલે છે, ત્યારે શું થાય છે? ત્યારે એમ થાય કે આ છોકરો મારી લાકડી બનીને મને સંભાળશે. એવી જો મમત્વની પણ વૃત્તિ જો હાથમાં પડદે હોય તો એનું ચિત્ત શુદ્ધ થતું નથી, એમ કહે છે. તે કહે છે કે તો શું મમત્વ નહીં રાખવાનું? મમત્વ નહીં રાખવાનું એવું નહીં, મમત્વ નહીં રાખવાનું, મમત્વની ભાવના રાખવાની, પણ તે સ્વાર્થી મમત્વ ન રાખતા જ્ઞાની મમત્વ રાખવાનું. કેવું? ભગવાને મને જ આપ્યો છે, પાડોશીવાળાને ક્યાંય સંતાન થતું નથી, કેટલી માનતાઓ કરીને ઠાક્યા છે, પણ એને ત્યાં બાળકનો જન્મ ન થતાં મારે ત્યાં શા માટે જો છે? ભગવાને મારા ઉપર વિશ્વાસ રાખીને મારે ત્યાં આ એક નાનું જે ફૂલ છે ને, એ ફૂલને આવી રીતનું પુષ્ટ કરીને મોટું કરવા માટે ભગવાને મને આપ્યું છે. પછી ભલે વૃદ્ધ થાય ત્યારે યુવાન દીકરો એની સેવા કરે, એ વાત તો જુદી છે, કરે છે, એમ ન કરે એવું નથી, પણ મમત્વ નહીં. અને મમત્વ રાખે છે એટલે જ આજે ઘણા બધા ઘરડાઓ દુઃખી થાય છે. એનું કારણ શું છે? ઘણીવાર બોલી પણ નાખે, ઘણા મનમાં રાખે ને ઘણા બોલી નાખે. ઘણા અંદર હોવાતા હોય કે આને આટલો મોટો કર્યો, એના કરતાં આ નાનો હતો ત્યારે ગળું દબાવી દીધું હોત ને તો એટલો હેરાન કરે બાપને. ત્યારે બાપથી અંદરથી આ શબ્દો નીકળી જાય. શું થાય કે આના કરતાં નાનો હતો ત્યારે જરીક આમ કરી નાખ્યો હોત ને તો સારું હતું, અને અટાણે એટલો સામે પડ્યો છે. ઘણા બોલે અને ઘણા બોલતા નથી, પણ હાથમે પડદે પણ માણસના જીવનમાં આવી રીતનું જોવા આપણને મળે. શા માટે? તો કે કૃતજ્ઞતાની ભાવના. જે બાપે મને નાનાનો મોટો કર્યો, જેણે મને સંસ્કાર આપ્યા, જેણે પેટે પાટા બાંધીને કદાચ એક ટાઈમ ઓછું જમ્યા છે પણ મારા બાળક પુષ્ટ થવું જોઈએ તેથી તેને ખવડાવ્યું છે, આવી જે ભાવના જે પુત્રની અંદર જે હોવી જોઈએ એ ભાવના ખલાસ થાય છે. અને તેથી મા બાપને અત્યારે વૃદ્ધાશ્રમમાં જવું પડે કે નહીં? એમાં બંનેમાં થોડો ઘણો ઓછા વધતો ક્યાંક હોય, ભાગ હોય, એમ કાંઈ હાવ છોકરામાંય ન હોય ને કાંઈ બાપામાં, પણ ઓછા વધતો હોય છે. પણ કૃતજ્ઞતાનો શબ્દ અહીંયા ભગવાને વાપરીને આપણે એક વાત સમજાવવા માગે છે. બધા પ્રત્યે, મા બાપ પ્રત્યે પણ માણસની કૃતજ્ઞતા હોવી, કે જે મા બાપે રાત દિવસ પ્રયત્ન કર્યો, જેણે ઘણી બધી અગવડો વેઠીને પણ હું નાનાનો મોટો થાવ, સારો સંસ્કારી બનું, સુરતમાં જાઉં, હીરા ઘઉં તો મારો દીકરો થાય, મોટો બિઝનેસમેન બને, અને પછી સારી રીતે રહે, એના માટે બાપાએ સહન કર્યું કે નહીં? પછી આપણે કહીએ કે બાપાએ તો નળિયા ન બદલાવ્યો, અમે તો આ કર્યું, પણ બાપાએ નળિયા નથી બદલાવ્યા ને એટલે તું નાનાનો મોટો થયો. બાપાએ એ વખતે જો નળિયા બદલાવ્યા હોત ને તો તું હજી ખેતીમાં મજૂરી જ કરતો હોત. કહેવાનો અર્થ કે કૃતજ્ઞતા આ મોટામાં મોટો આ વાત છે. તેથી દીકરાને નાનાનો મોટો કરતી વખતે મનમાં જો સ્વાર્થી વૃત્તિ જો નિર્માણ થાય તો મન શુદ્ધ થતું નથી. તો શું મમત્વ નહીં રાખવાનું? મમત્વની ભાવના રાખવાની, પણ તે સ્વાર્થી મમત્વ ન રાખતા જ્ઞાની મમત્વ રાખવાનું. સ્વાધ્યાયમાં આવવાથી શું ફાયદો તેનો વિચાર ન કરતા સ્વાધ્યાયમાં આવવાથી મને આનંદ થાય છે. શા માટે આનંદ થાય છે તે મને ખબર નથી, પણ મને કાંઈ વસ્તુ કે ભૌતિક પદાર્થ નથી મળતો છતાં મને આનંદ થાય છે. તેથી ગીતાકાર કહે છે કે મમત્વની ભાવના કાઢી ન નાખતા તેને દેવી બનાવવાનો પ્રયત્ન કરવો, કાઢવાની નથી. એમ
કાઢવાની હોય તો ભગવાન આપણી અંદર મમત્વ ભાવ પ્રેમ આવી રીતનો રાખે જ નહીં, બરાબર ને? પણ રાખ્યો છે એનું કારણ શું છે કે એને દેવી બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. દીકરો મોટો થયા પછી ઘડપણમાં ઉપયોગી થશે તે ભાવનાથી દીકરાને મોટો કરે છે. તો કેટલાક વળી દીકરો મોટો થઈને પાણી પણ નથી પાવાનો, જેવું કે દુનિયામાં આજે આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ. એનું વર્ણન કરવાની જરૂર નથી. આજે આપણે પ્રત્યક્ષ કળિયુગની અંદર થોડું આપણે આ બધું જોવા મળે છે. તેથી ગીતાકારે આવું જ્ઞાની ઉત્તમ મમત્વ માન્ય કર્યું છે. મમત્વને ઉદાત્ત કરવું તેનું જ નામ નિર્મમત્વ થવું, એમ ભગવાન આ શ્લોકની અંદર સમજાવે છે. નિર્મમત્વ મારું કાંઈ નથી, ભગવાને મને આપ્યું છે, એ મારા ઉપર ભરોસો રાખીને આને ઉછેરવા માટે આપ્યો છે. પછી ભલે વૃદ્ધાવસ્થાની લાકડી બનશે જ, બરાબર, ન બને તો કાંઈ દુઃખી થવાનું કારણ નહીં. આજે મોટા ભાગના ઘરડાઓ દુઃખી થાય છે. એનું કારણ શું છે? આ બધું યાદ કરે, મેં આને આટલો ભણાયો, આટલો આના માટે નોકરી મળે, એટલા માટે એટલા ધંધા કર્યા, હું ઘણીવાર ભૂખ્યો રહ્યો છું. આ બધું યાદ કરીને દીકરો એનું જ્યારે માનતો જ ન હોય, એને પૂછતો જ ન હોય, એની કાંઈ વાત સ્વીકારવા માટે જ્યારે તૈયાર ન થાય, ત્યારે ઘણીવાર બાપને દુઃખ થતું હોય છે. તેથી ભગવાન અહીંયા મમત્વનો એક શબ્દ મૂકી અને ભગવાન કહે છે કે આ મમત્વને દેવી બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભગવાને મને આપ્યો છે, મારા ભરોસા ઉપર આ સુંદર મજાનું ફૂલ આપ્યું છે, તો મારે એને પુષ્ટ કરવાની જવાબદારી મારી છે. પછી મોટો થાય ને એ બાપ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે તો એક વાત જુદી છે, પણ મને સંભાળે જ એવી અપેક્ષા એ જો કરી અને ન સંભાળે તો દુઃખ થાય જ નહીં. અપેક્ષા રાખી અને કોઈ વસ્તુ આપણે ઉપાડીને એના માટે કામ કરી અને એમાં જો એ આપણા પ્રત્યે રાખે તો દુઃખ થાય જ નહીં. તેથી ઘણા લોકો ગર્વ, અભિમાન, અહંકાર કાઢી નાખવાની વાત કરે છે. તો પછી સવાલ એ થાય છે કે ભગવાને માનવ શરીરની અંદર આ બધી વાતો શા માટે મૂકી? અભિમાન કાઢી નાખો, અહંકાર કાઢી નાખો, મમત્વ કાઢી નાખો. આ બધું કાઢવાની વાત ઘણા લોકો વ્યાસપીઠ ઉપરથી કરતા હોય છે. તો આ બધું જો કાઢવાનું જ હોય તો જ્યારે બ્રહ્માએ સૃષ્ટિ નિર્માણ કરી અને ભગવાન વિષ્ણુએ જ્યારે માર્ગદર્શન આપીને બ્રહ્માને જે કાંઈ વાતો કીધી એ પ્રમાણે આખી સૃષ્ટિની નિર્મિતિ કરી અને નિર્મિતિ કર્યા પછી છેલ્લે માણસને ઘડ્યો અને માણસની અંદર ભગવાને આ બધી વસ્તુ મૂકી દીધી. જો આ બધી વસ્તુની અમુક વસ્તુની જરૂર ન હોય તો ભગવાન પહેલેથી જ એ વસ્તુ એની અંદર મૂકત નહીં. મૂકી છે એનો અર્થ કે આપણને વાપરતા ન આવડે તો એ અગવડ કરાવે. પાછું ભગવાને તો બધું આપી દીધું છે, પણ જો વાપરતા ન આવડે, ભોગવતા યોગ્ય રીતે ન આવડે તો એ આપણને નુકસાન કરે. અને યોગ્ય રીતે જો આપણે વાપરતા આવડે તો એ સ્વર્ગ સુધી આપણું આની આ વાત આપણે લઈ જાય છે. તેથી ઘણા લોકો ગર્વ, અભિમાન, અહંકાર કાઢી નાખવાની વાતો કરે છે. તો પછી સવાલ એ થાય છે કે ભગવાને તે નિર્માણ શા માટે કર્યું છે? તેથી ઋષિઓ મસ્ત હતા, તેમને જબરદસ્ત ગર્વ હતો, તેમને એટલે કે નિરક્ષિતતાનો ગર્વ હતો. ભગવાન સામે આવે અને કહે કે વર બૃહમ કંઈ જોઈતું નથી, એમ મિજાજથી આપણા ઋષિઓ કહેતા. જ્યારે ઋષિઓ તપ કરવા માટે બે અને ભગવાન જ્યારે સામે આવીને કે વર બૃહ મારી પાસેથી કાંઈક વરદાન તું માંગ, ત્યારે એમ કે ભાઈ મારે વરદાનની જરૂર નથી. આવા આપણા જે ઋષિઓ હતા ને એ ઋષિઓને નિર્મમત્વ, મારે કંઈ પણ વસ્તુની જરૂર, અને એનો અર્થ એ થાય છે. તેથી ભગવાન સામે આવે, આપણે પુંડલિકની વાત ઘણીવાર કરી છે, બરાબર. પુંડલિકે કાંઈ પોકાર કરીને ભગવાનને કાંઈ બોલાવ્યા નથી કે ભાઈ આવો તમે, પણ મા બાપની પ્રત્યે ભાવ એટલો બધો હતો. શ્રવણ જેમ મા બાપને સંભાળતા હતા અથવા એની યાત્રા કરાવતા હતા, એ જ રીતે પુંડલિક નામના સંસારી માણસ મા બાપને એ રીતે કાળજી રાખીને રોજ મા બાપની સેવા રોજ કરતા હતા. આવી મા બાપની સેવાથી આવી રીતના પ્રસન્ન થઈ અને ભગવાન વિઠ્ઠલનાથને થયું કે મારો દીકરો મા બાપની કેટલી સેવા કરે છે, મા બાપની કેટલી કાળજી રહે છે, જરા પણ વૃદ્ધ મા બાપને દુઃખ ન થાય એવી રીતનું પુંડલિક જીવે છે. મારા સુધી આવવાનો એને ટાઈમ રહેતો
નથી. મારા દ્વારકા સુધી આવવાનો ટાઈમ એને હોવો જોઈએ, એ રહેતો નથી. એટલે હાલ હું સામેથી જાઉં એટલે દ્વારકા છોડીને વિઠ્ઠલનાથ અહીંયા પંઢરપુરની અંદર આવે છે એટલે અહીંયા કહે છે, એ પુંડિયા લે, હું તને દર્શન આપવા માટે આવ્યો છું. મા બાપની સેવા ચાલતી હતી, સાંકળી ચાલતી હતી અને ઘણો મા બાપના કામની અંદર વ્યસ્ત હતો. એટલે કે ભાઈ તમે આવ્યા તો બહુ સારું કામ કર્યું, બહુ સારું કામ કર્યું, બરાબર, પણ મને અત્યારે ટાઈમ નથી, એટલે તમે થોડીક વાર રાહ જોવો. અને મારું બધું જ કામ પૂરું થાય પછી હું તમને મળવા માટે. હવે ભગવાન સામેથી ચાલી અને મળવા માણસને જાય ત્યારે માણસ કેટલો હરખ ગયેલો થઈ જાય. અહીં પુંડલિક હરખ ગયેલો થયો નહીં. પોતાનું જે કર્તવ્ય હતું, મા બાપ પ્રત્યેની જે ફરજ હતી અથવા મા બાપની સેવાનું જે અત્યારે ચાલતું હતું ને, એ પડતું મૂકીને પુંડલિક ગયો નહીં. ઘણો સમય ભગવાન ઊભા રહે કે ભાઈ હવે તો હું ઊભો થાકી ગયો છું, કાંઈક આસન બેહવા માટે ખુરશી બુરશી તો આપ. તો પુંડલિક કે ભાઈ મારી ઝૂંપડીમાં ભાઈ ખુરશી બુરશી કાંઈ નથી. ખૂણામાં એક ઈંટ પડી હતી ને, ઘા કર્યો કે લે ઊભો રહે આની ઉપર. અને આજે પણ જો પંઢરપુર જાય ને તો વિઠ્ઠલનાથ અત્યારે એક ઈંટ ઉપર ઊભેલા દેખાય. ભગવાન સામેથી આવે અને કે હું તને દર્શન કરાવવા માટે આવ્યો છું, તને મળવા માટે. ત્યારે પણ ભક્તની હિંમત હોવી જોઈએ કે મારું કર્મ છોડીને ભગવાન જેવા ભગવાનને હું મળવા જઈ શકતો નથી. ભલે આવ્યા તો બહુ સારું, તમારું સ્વાગતમ મહાભાગા, તમારું હું સ્વાગત કરું, પણ અત્યારે ટાઈમ આને કહેવાય ખરો ભક્ત કોને કહેવાય. તેથી ઋષિઓને પણ જ્યારે ભગવાન ઘણીવાર આવી રીતના કે હું તમને વરદાન આપવા આવું છું, ત્યારે ઋષિઓ કે તમે આવ્યા એ જ અમારા માટે મોટી વાત છે, અમારે તમારી પાસેથી કાંઈ જોતું નથી. ભગવાન હું સુખી છું, પણ તારા કર્મથી મારા દેહની કે મારી બુદ્ધિની અક્કલથી નહીં, પણ તારા લીધે હું સુખી છું. ઋષિ હું કે ભગવાન હું સુખી છું, સંતોષી છું, મને કોઈ અગવડ નથી, હું શાંતિથી જીવું છું, પણ એ બધું કોની કૃપા? તારી કૃપાથી. તારી કૃપાથી હું જીવતો રહેલો. તારી બુદ્ધિ, તારી અક્કલ, તારી મહેનત, તારો પુરુષાર્થ, તેથી હું આજે શાંતિથી જીવી રહ્યો છું. આપણે શું કહીએ? મારી બુદ્ધિ, કાંઈક મળ્યું હોય તો શું કહીએ? મેં બુદ્ધિથી આટલું કમાણો. ચડ્ડી પહેરીને સુરતમાં હતી 60 વર્ષ પહેલાં આવ્યો, ઘંટી હેઠે પગ નાખીને હીરા ગયા અને ધીમે મારી પ્રગતિ ખૂબ થઈ ગઈ. તો વરાસાની મોટા ભાગની જમીન હડપ મેં કરી લીધી છે. એટલે મારી બુદ્ધિ આપણે શું કહીએ? કોઈ પૂછે ભાઈ તમારી પ્રગતિ કેમ થઈ? મારી અક્કલ, મારી હોશિયારી, મારી બુદ્ધિ, મેં મહેનત કરી, મેં પરસેવો પાડ્યો 18 કલાક સુધી અહીંયા ઘંટી. આપણી ભાષા કેવી છે? આપણી ભાષા આવી છે. અહીંયા ભક્તની ભાષા કેવી છે? ઋષિની ભાષા કેવી છે? કે ભગવાન હું સુખી છું, મારી પાસે ખૂબ મોટું ધન, મોટો વૈભવ છે, પણ એ બધું તારા હિસાબે. આટલો ફરક છે. આપણે આટલો ફરક કરી નાખવાનો. જે કાંઈ આપણને મળે ને એ ભગવાનની કૃપાથી, ભગવાનને મીઠી નજર આપણા ઉપર હોય ને તો જ ભગવાન આ બધું આપણને આપે છે. નકર એક જ દિવસે એક જ બસની અંદર બેઠેલા બે મિત્રો ગામડેથી નીકળે 60 વર્ષ પહેલાં, એક જ ઘંટીએ બે, બરાબર, એને 70 વર્ષ થઈ ગયો. 60 વર્ષ ગણ્યા હોય, 10 વર્ષે બાપાએ કાઢી મૂક્યો હોય, એટલે 10-12 વર્ષની ઉંમરે સુરતમાં આવી જાય. બે હારે ગોઠિયા ભણ્યા પણ હોય અને ચડ્ડી પહેરીને હીરા પણ ગયા હોય. તો આજે 60 વર્ષ પછી એકની સ્થિતિ ટોપ ઉપર છે અને બીજો એનો મિત્ર એની સાથે 60 વર્ષ પહેલાં એના જ ગામમાંથી આવેલો એ 10 બાય 10ની રૂમમાં ભાડે અત્યારે રહે. કારણ શું ભાઈ? પ્રગતિ થવી હોય તો બંને પુરુષાર્થ કરતા, બંને બુદ્ધિ વાપરતા, બંને અક્કલ વાપરતા, બંને એકસાથે આવ્યા છે, બંનેનો 18 કલાકનો પરિશ્રમ છે, તો બેયને મળવું જોઈએ કે નહીં? એકને મળ્યું અને એકને ન મળ્યું, એનું કારણ શું છે? ભગવાનની કૃપા. મહેનત કરવી જોઈએ, અક્કલ વાપરવી જોઈએ. ભગવાનની ઉતરતી કૃપા અને માણસનો ચડતો પુરુષાર્થ, આ બંને જ્યારે ભેગા થાય ને ત્યારે જ માણસને સિદ્ધિ મળે. ભગવાનની ઉતરતી કૃપા અને માણસનો ચડતો પ્રયત્ન, બે વસ્તુ હોવી જોઈએ. ખાલી પ્રયત્ન કરવાથી ભગવાન મળતા નથી. ખાલી ભગવાન માળા કરતા રહ્યો તો પણ આ બે વસ્તુની જરૂર છે. તેથી અહીં કહે છે કે શાસ્ત્રકારો ક્યાં ભદ્રમ તદ વિશ્વમ યદત્વાનમ દેવાહ. ઋષિ શું બોલે? ઋષિના શબ્દો છે. ભગવાન જ્યારે કે મારી પાસેથી વર માગ
અમે તને વરદાન આપવા માટે આવ્યા છીએ. ત્યારે ઋષિ કે ભદ્રમ તદ વિશ્વમ યદંતી દેવા. ટૂંકમાં ભગવાને આ શ્લોકમાં આ નિયત માનસ એટલે કે વશ કરેલા મનનો થવું હોય તો પોતાની શક્તિનો અહંકાર ન રાખતા ભગવાનની મને આપેલી શક્તિ છે એનો અહંકાર રાખવો જોઈએ. તેથી આપણું ભાવગીત છે ને, અભિમાન છે મને અભિમાન છે, હરિ હૈયામાં છે એનું અભિમાન છે, નથી અભિમાન એ તો બેઈમાન છે. એટલે અભિમાન રાખવાનું, અહંકાર રાખવાનો, મમત્વ રાખવાનું, પણ કોના માટે? પ્રભુ માટે. તારી કૃપાથી મને બધું મળતું રહેલું છે. ટૂંકમાં ભગવાન આ શ્લોકમાં નિયત માનસ એવો એક શબ્દ વાપરે છે. એટલે વશ કરેલા મનનો થવું હોય તો પોતાની શક્તિનો અહંકાર ન રાખતા હું કોઈનો છું. પોતાની શક્તિનો અહંકાર ન રાખતા હું કોઈનો છું. કોનો છું? હું ભગવાન તારો છું, તારા લીધે છું. આ જો અહંકાર હોય તો ગમે તેટલી સંપત્તિ, ગમે તેટલી વિદ્યા, ગમે તેટલું સુંદર શરીર મળે તો પણ માણસ આવી રીતનો ખલાસ થતો નથી. તેથી આ શ્લોકમાં નિર્વાણ પરમામ શબ્દ એક વાપર્યો છે. આગળ જતાં આ શ્લોકમાં ભગવાને શું વાપર્યું? આ શ્લોકમાં નિર્વાણ પરમમામ એક શબ્દ વાપર્યો છે. એ સ્વશાંતિનું વર્ણન ભગવાને કર્યું છે. નિર્વાણ પરમામ એટલે સ્વશાંતિનું, માણસને અંદરની શાંતિ કેવી રીતે મળે તેનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કર્યું છે. પરંતુ એટલું કરીને ભગવાનને સંતોષ થયો નહીં. ભગવાને આટલી વાત તો કીધી પણ ભગવાનને હજી સંતોષ થયો નહીં. તેથી માસ્થિતમ શાંતિમ એમ કહીને ભગવાન આ શ્લોકની અંદર આગળ કહે છે. શું કહે છે? મસ્તાન શાંતિમ કહે છે. એટલે મારી પાસે રહેલી જે શાંતિ છે તે જ શાંતિ હું બધાને આપતો રહેલો. શાંતિ ક્યાંથી મળે? ભગવાન પાસેથી. બરાબર? એટલે કે મસ્તંસ્થા શાંતિમ કહીને એટલે મારી પાસે રહેલી શાંતિ, આ શાંતિ કેવળ ભગવાન પાસે છે, બીજા કોઈ પાસે નથી. તેથી આપણા ઋષિઓએ ગાયું શાંતાકારમ ભુજગ શયનમ. ભગવાન કેવા છે? સમુદ્રની અંદર બેઠા છે, સાગરની અંદર બેઠા છે. પછી સાગરની અંદર લક્ષ્મી એની સેવા કરે છે, ને ઉપર એને સૂર્યનો પ્રકાશ ભગવાનને ન લાગે ને, વિષ્ણુ ભગવાને, એટલે ફેણ દઈને આવી રીતના નાગ એની આવી રીતની સાંઈ, આવા ભગવાન. હવે ઉપરથી ઝેરના ફુવારા છૂટતા હોય અને નીચે જો માણસ બેઠો હોય તો એને શાંતિ મળે? નહીં મળી. ભગવાન વિષ્ણુને શાંતિ મળે એનું કારણ ઉપરથી ઝેર જેવા નાગ છે ને, એ સર્પ પોતાના મુખમાંથી ઝેર જેવા આવી રીતનું બધું વરસાવે છે. પણ ભગવાન કેવા છે? શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ. આખું વર્ણન ભગવાન કેવા છે? આટલે બધા ડંખ મારવાવાળા અથવા ઝેર ઓકવાવાળા સર્પની નીચે ભગવાન બેઠા છે, પણ છતાંય એ શાંત છે. આપણે પણ સમાજમાંથી, કુટુંબમાંથી, વ્યક્તિમાંથી, પતિ પત્નીમાંથી ઘણીવાર ઝેર જેવા બધા શબ્દો આવતા હોય છે. બરાબર? એને પણ માણસે શાંત કરીને સાંભળવાનો પ્રયત્ન કરવો. ભગવાન જેમ શાંતિથી બેસીને સાંભળે કે નહીં, માથે આવું એ ઘટાઘોટ આવી રીતના જે સર્પો ઓકે છે, પણ છતાંય ભગવાન શાંત છે. આપણે પણ શાંત રહેવું જોઈએ. તેથી આ શ્લોકની અંદર શાંત શબ્દ પણ ભગવાને એક વાપર્યો છે. મત સંસ્થાન શાંતિનમ. શું કીધું? મત સંસ્થાનમ શાંતિનમ કહે છે. એટલે મારી પાસે રહેલી શાંતિ, આ શાંતિ કેવળ ભગવાન પાસે છે, બીજા કોઈ પાસે નથી. ભગવાન આખી દુનિયાનો વ્યવહાર ચલાવે છે, છતાં એ અશાંત નથી. અને માણસ એકાદી નાનકડી સંસ્થાનો જો વ્યવહાર કરવાનો હોય, નાનકડા એવા ઘરના કુટુંબનો વ્યવહાર જો કરવાનો હોય તો એ પણ અશાંત થઈ જાય છે. ભગવાન આખી સૃષ્ટિ 14 બ્રહ્માંડ, ખાલી પૃથ્વીની વાત નથી, પણ આવા 14 બ્રહ્માંડ જેને આખા નિર્માણ કર્યા છે. તેથી આપણે ગાઈને કે 14 બ્રહ્માંડનો નાથ બન્યો છે. મહી માખણનો ચોર છે ને, એમાં કેવું છે? 14 બ્રહ્માંડનો નાથ. 14 બ્રહ્માંડને ચલાવવા, સંભાળવા, યોગ્ય રીતે એની બધું કરવું એ કેટલું અઘરું છે. પણ આપણે એકાદી નાનકડી સંસ્થામાં કે નાનકડા ઘરમાં રહેતા હોય અને 5-10નો પરિવાર હોય ને, તોય પરસેવે રેબ થઈ જાય છે. તેથી ભગવાને જ તો આ વિશ્વની
એટલે કે ભગવાને જ તો આ વિશ્વની સંસ્થા કાઢી છે, એટલે એણે જ ઊભી કરી, કાઢી એટલે ઊભી કરી છે. હશે કોઈ ઠેકાણે ભગવાને તો જાત જાતના દ્રશ્યો જોવા મળે છે. કેવા? ભગવાને આ સૃષ્ટિ નિર્માણ કરી 14 બ્રહ્માંડનું કર્યું ત્યારે જાત જાતના લોકોને જાત જાતની વસ્તુઓ ભગવાનને જોવા મળે છે. કોઈ ઠેકાણે ગીતા અને ઉપનિષદના વિચારો શાંતિથી લોકો સાંભળતા હોય છે, તો બીજી જગ્યાએ કોઈ લગ્નનો મંડપ કરી અને બાજુમાં જ લગ્નના મંડપના ગીત ગવાતા હોય છે. આગલી શેરીમાં હાલો તો કોઈ મૃત્યુ પામ્યું હોય તો ત્યાં મરસિયા ગવાતા. અલગ અલગ રીતું ભગવાનને બધું જોવાનું અને ભગવાનને બધું સાંભળવાનું. છતાંય ભગવાન કેવા? શાંતાકારમ ભુજગ શયન. ભગવાન આવી રીતના છે. એટલે કે સ્વાધ્યાય થતો હોય, બીજી બાજુ લગ્નના મંડપમાં કોઈ વળી ગીતો ગાતા હોય અને ઘણી જગ્યાએ જનાનખાનામાં રામ બોલો ભાઈ રામ જાતા હોય. સૃષ્ટિ નિર્માણ કરી છે. સંસાર આવો વિષમ છે. કેવો? આવા વિષમ સંસારની ભગવાને ઉત્પત્તિ કરી. તેવો રહેવાનો જ છે. એ તો રહેવાનો જ છે. એની અંદર આપણે શાંતિ કેવી રીતની મેળવવી એ આપણે પોતાએ નક્કી કરવાનું. સંસાર આવો વિષમ છે, તેવો રહેવાનો છે. કેટલાક પોતાના સ્વાર્થ માટે મીઠી મીઠી ભાષામાં ઝેર ઓગતા હશે અને કેટલાક કડવી ભાષામાં પણ ઝેર ઓગતા હશે. બધા ઝેર ઓગતા હોવા છતાં, કોલાહલ થવા છતાં માણસને ભગવાનની જેમ શાંત રહેવું જોઈએ. એમાંય ભગવાન મસ્ત સંસ્થાથી શાંતિમ કહીને આ શ્લોકની અંદર રહેવાનો પ્રયત્ન કરે. કોલાહલ તો રહેવાનો, આજુબાજુ કકળાટ તો થવાનો, આજુબાજુ આવી રીતના ઘણા બધા અવાજો કાન સાથે અથડાવાના, પણ માણસે શાંત રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ એમ ભગવાને આ શ્લોકમાં કીધું છે. આ શ્લોકમાં શાંતિ નિર્વાણ પરમા, શું કીધું? શાંતિ નિર્વાણ પરમા ક્યારે બને? તો માણસ નિયત માનસ થાય તો જ માણસના જીવનમાં શાંતિ આવે. નહીતર ગમે તેટલા પ્રયત્ન કરે તો પણ માણસને શાંતિ મળતી નથી. ભગવાને આ સિદ્ધાંત કીધો, નિયત માનસ. શું કીધું? નિયત માનસ. એમ કરીને ભગવાન અહીંયા આ શ્લોકની અંદર આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે. નિયત માનસ એટલે વશ કરેલું મન. કેવું? નિયત માનસ એટલે મનને જેણે વશ કરેલું છે એને જ આ જગતમાં શાંતિ મળે છે. જેણે મનને વશ અથવા આવી રીતનું સંયમિત નથી કર્યું, એ ગમે તેટલા પૈસા કમાય, ગમે તેટલી વિદ્યા મેળવે, ગમે તેટલી ધનના ઢગલા ઉપર જો ઊભો રહે તો પણ એને શાંતિ મળતી નથી. ભગવાને શાંતિ મેળવવાનું સ્થળ આપી દીધું. ક્યું આપ્યું? જો કોઈ પણ જીવને જો શાંતિ જોતી હોય તો અહીં કીધું, શું કીધું છે કે મસ્થાની, બહુ શબ્દ સરસ, મસ્થાની નિયત માનસા. આ માણસ આવી રીતનો થવો જોઈએ અને વશ કરેલું જેનું મન છે એને શાંતિ મળે છે. યોગીએ મનોવૃત્તિ કાં તો વિકારો નિયત કરવા પડે. યોગી એટલે ભગવાન સાથે જેને જોડાવાનું છે એણે પોતાના વિકારો અથવા વિચારોને વ્યવસ્થિત ગોઠવવા પડે અથવા સંયમિત રાખવા પડે. સંયમિત ન રાખે તો એનો વિકાસ કાંઈ થતો નથી. યોગીએ એટલે કે મનોવૃત્તિને તો વિકારો નિયત કરવા પડે. વિકાર બહુ ભયંકર છે. તે વસ્તુને તેમજ વિચારોને પકડે છે. તે એના ઉપર અહીંયા મનનો કંટ્રોલ હોવો જોઈએ એમ કે. તેથી સંન્યાસી કહે છે કે ઘરનું મમત્વ છોડો, પણ સાથોસાથ કહે છે કે અમારા મંદિર અને મઠને પૈસા આપો. આજે અધિકાર માટે, ગાદી માટે ઘણા બધા લોકો ઝઘડે છે. આ બધી વાતો સમજાવતા ભગવાન આ શ્લોકની અંદર કહે છે કે શાંતિ નિર્વાણ પરમમ ક્યારે બને? તો કે માણસ નિયત માનસ થાય ત્યારે માણસને શાંતિ મળે છે. ચિત્ત એકાગ્ર કરી અભ્યાસ કરે તો જ શાંતિ મળે. આડો અવળો મોબાઈલ તો આવે છે, આડો અવળો મોબાઈલ લઈને ઘૂમે તો શાંતિ મળતી નથી, તેને શાંતિ મળતી નથી એમ ગીતાકાર કહે છે. ધ્યાન યોગ માટે નિયમોનું પાલન કરવું જોઈએ એમ 16મા શ્લોકમાં પણ આગળ ભગવાન આ જ કહે છે કે ધ્યાન યોગ જો કરવાનું હોય તો અમુક નિયમ તો માણસે પાળવા. એ જ નિયમોનું પાલન જો કરે તો માણસને પરમ શાંતિ મળે છે. ભગવાન જેવી શાંતિ ઉપરથી ગમે તેટલા ફેણ ધારી
આવી રીતના સર્પો જો ઝેર ઓગતા હોય તો પણ ભગવાન શાંતાકારમ છે. એમ જો આપણે શાંતિ મેળવવાની હોય તો 2 સિદ્ધાંત ભગવાને 16મા શ્લોકની અંદર કીધા. કેવા? એ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને ચાલવાનો જો આપણે પ્રયત્ન કરી તો દરેક જીવને, દરેક માણસને શાંતિ 100% મળે છે. પણ એ વાતનો વિચાર આપણે આવતીકાલે શનિવાર છે, પણ આપણો એક દિવસ વચ્ચે ગેપ પડી ગયો તો એટલે આવતીકાલે બધાય આપણે 8:30 આવી જવું અને ફરીથી આ શ્લોકમાં શું કહે છે 16મા શ્લોકમાં એનો વિચાર આવતીકાલે.